નમસ્કાર ખેડૂત મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ રીંગણની ખેતી વિશેની। તો મિત્રો રીંગણની ખેતીમાં આપણે સૌપ્રથમ ખેડૂત મિત્રોનો પ્રોબ્લેમ હોય છે મિત્રો ડોકા મુરડી। જે ડોકા મુરડી હોય છે મિત્રો તે આપણે આ રીંગણીમાં ખૂબ જ જોવા મળતી હોય છે મિત્રો। તો તેનો કંટ્રોલ આપણે મિત્રો કેવી રીતના કરવો, તો આજે આપણે તેની વિશે વાત કરવાના છીએ મિત્રો। જો આપ ડોકા મુરડી કે આવી રીતના આપણે પાન થઈ જાય છે મિત્રો, આની અંદર જોઈ શકો છો ડાળીની અંદર ઈયળ હોય છે મિત્રો, જોઈ શકો છો। તો તેનો મિત્રો આપણે કેવી રીતના કંટ્રોલ કરવો, તો આજે આપણે તેની વાત કરવાના છીએ મિત્રો। કઈ દવા આપણે જે છાંટવી તો તેનાથી કંટ્રોલ આપણને મળી શકે મિત્રો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો, તો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો, અને હા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, એટલે તમને આવા જ ખેતીવાડીના વિડીયો મળતા રહે મિત્રો। જો મિત્રો આપણે આ દવા આપણે રીંગણીમાં યુઝ કરીએ છીએ સુમિપ્રીત, જોઈ શકો છો, જેની અંદર પાયરીપ્રોપેક્સિન 5% ઇસી ફોર્મમાં આવે છે અને પેનપ્રોથિન 15% ઇસી ફોર્મમાં આવે છે મિત્રો। સુમિટોમો કેમિકલ ઇન્ડિયાનું છે આ મિત્રો, જોઈ શકો છો। આ મિત્રો જે સુમિટોમો છે એ ડોકા મુરડીમાં ખૂબ સારું એવું કામ આપે છે, જે આપણે કાળા ઘોડાના નામથી ઓળખીએ છીએ મિત્રો। અને આ બીજી દવા છે મિત્રો આપણે સિલ્કો, જોઈ શકો છો સિલ્કો। આમાં મિત્રો ઇમામેક્ટિન બેન્ઝોન 1.9% ઇસી ફોર્મમાં આવે છે, જે ઈયળ માટે સ્પેશિયલ છે મિત્રો, આપ જોઈ શકો છો મિત્રો। આપણે એમાં દવા છાંટેલી છે મિત્રો સુમિપ્રીત અને સિલ્કો, જે ખૂબ જ સારું એવું રિઝલ્ટ મિત્રો આપે છે। જો આ સુમિપ્રીત આપણે ઘણા મિત્રો ઝાઝા ભાગ મોટા ભાગ રીંગણીવાળા ખેડૂતો છાંટતા જ હોય છે મિત્રો, બહુ સારું એવું રિઝલ્ટ આપે છે મિત્રો। તો આ દવા આપણે યુઝ કરી શકો છો તમે રીંગણીની અંદર। અને બીજી છે આ સિલ્કો, તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો। ઇમામેક્ટિન બેન્ઝોન 1.9% ઇસી ફોર્મમાં આવે છે મિત્રો, જે ઈયળનું જોઈ શકો છો મિત્રો તમે આપણી રીંગણી। તો આપણે સુમિપ્રીત અને સિલ્કો જે ઇમામેક્ટિન બેન્ઝોન આવે છે તેનો મિત્રો આપણે છંટકાવ કરવો, જેથી કરીને આપણને સારું એવું રિઝલ્ટ મળી રહે મિત્રો, જોઈ શકો છો તમે રીંગણી। આપણે હજી આમાં આજે જ તે દવાનો છંટકાવ કર્યો છે મિત્રો। જે આ ડોકા મુરડી આવી ગયેલી હોય છે મિત્રો, તેના માટે આ ખૂબ જ સારું એવું પરિણામ આપે છે મિત્રો, જોઈ શકો। તો ધન્યવાદ ખેડૂત મિત્રો, આપણી ચેનલને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, જેથી કરીને ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો।